કાયદામાં સૌ સમાન હોવા જોઈએ એવું માનું છું, પણ છે નહીં. એમને પછી છેલ્લે મને એવું કીધું કે ભાઈ હું તારા રૂમમાં સૂતો છું, તું આવે તારે નોકરી જવાનું છે. પછી એસપી સાહેબે એવો જવાબ આપેલો મને કે તું વારે વારે શાની ઉઘરાણી કરવા આવે છે, એફઆઈઆર નહીં થાય તારી. 5 મહિના જેટલો સમય જતો રહે અને પોલીસ એફઆઈઆર ન નોંધે તો પોલીસ કોના ઈશારે એફઆઈઆર નથી નોંધતી? કે જેના પોતાના ઘર કાચના હોય ને એને બીજા ઉપર ક્યારેય પથ્થરમારો ન કરાય. બને કે આવતીકાલે હું ભાજપમાં આવું તો આ જે ભૂતકાળ છે ને એ મારો ભવ્ય ભૂતકાળ થઈ જાય. કે માની લીધું કે કદાચ એને ગુનો કર્યો, માની લીધું કે એને ખોટું કર્યું, પણ એને ગુનો કરાવવામાં આવ્યો, એને એવી લોભ લાલચ કે પ્રલોભનો દેખાડવામાં આવ્યા કે તમને નોકરી મળી શકે એમ છે. આજકાલ સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો બની રહ્યો છે. રોજગારીની વાતો કરવામાં આવે છે, પરંતુ સમયે એ રોજગારી મળે છે કે નહીં એ પણ જોવાનું રહેતું હોય છે. વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને આમ પણ ગુજરાતનો પેપર ફૂટવાનો ઇતિહાસ લાંબો રહ્યો છે. આ તમામ વચ્ચે પરીક્ષામાં પાસ કરાવી દેવા માટે પૈસા માગવામાં આવતા હોય છે. કેટલાક લોકો પૈસા આપી પણ દેતા હોય છે અને તેમાં છેતરપિંડી પણ થતી હોય છે. તેવા કેસ બહુ જ સામે આવ્યા છે. પરંતુ આજે એ કેસની વાત કરવી છે કે પૈસા આપ્યા, પૈસા ન મળ્યા, નોકરી પણ ન મળી અને ઉપરથી જીવ પણ ગયો છે. એક બાપે આપઘાત કર્યો છે પોતાના દીકરાને એક નોકરી અપાવવા માટે. આ તમામ વાત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લોકો વચ્ચે મૂકી છે. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે અને એ વ્યક્તિ ઉપસ્થિત છે, એ વિદ્યાર્થી ઉપસ્થિત છે કે જેના પિતા આજે હયાત નથી, જેના પિતાનું એક સપનું હતું કે તેનો દીકરો એક સારી જોબે લાગે, સારું કામ કરે, પોતાના ઘરનું ગુજરાન ચલાવે, પરંતુ આજે એ આપણી વચ્ચે નથી. તેમનો દીકરો ઋષિકેશભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને વચ્ચે વાત કરવી છે, મૂળ મુદ્દો શું છે, પ્રશ્ન શું છે, તમામ વિગતવાર સમજવી છે. યુવરાજસિંહ પાસેથી જાણવું છે સૌપ્રથમ. યુવરાજસિંહ, જે સમગ્ર ઘટના સામે આવી, જે આપે વાત કરી, પત્રકાર પરિષદ યોજી, પહેલા તો દર્શકો સુધી એ પહોંચાડો કે આ વાત શું છે, વાતમાં સત્યતા શું છે અને શા માટે આ મુદ્દો છે. ખાસ કરીને જોવા જઈએ ને તો આપણે ગુજરાત રાજ્ય સરકારમાં સૌથી મોટી જે બાબત સામે આવતી હોય તો આપણે એવું કહીએ છીએ કે ગુજરાતમાં છે ને કાયદો એ કાયદાનું કામ કરે અને કાયદા સામે સૌ સમાન, આ પ્રકારના બણગાઓ ફૂંકવામાં આવે છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે કાયદામાં સૌ સમાન હોવા જોઈએ એવું માનું છું, પણ છે નહીં. એ તકલીફ છે. કારણ કે જે ગરીબ છે એને કાયદો દંડવાનું કામ કરે છે અને જે અમીર છે એને કાયદો બચાવવાનું કામ કરે છે. એટલે આ કાયદાનો ઉપયોગ એ પોતાની રીતે જે તે કહી શકાય કે કાયદાના જે રક્ષક બનીને બેઠા છે એ કાયદાના રક્ષકો, કહેવાતા રક્ષકો કહું છું, એ કહેવાતા રક્ષકો છે એ ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી રહ્યા છે. આપણે જોવા જઈએ તો સેવા, સુરક્ષા અને શાંતિ આપણા ગુજરાત પોલીસનું એ ધ્યેય વાક્ય છે. અને ગુજરાત પોલીસનું જ્યારે ધ્યેય વાક્ય છે ત્યારે સેવા, સુરક્ષા અને શાંતિ, આમ જોવા જઈએ ને તો એ સેવા કોની કરે છે હજી સુધી સમજાણું નથી. ક્યાંક ને ક્યાંક નેતાઓની સેવા કરતા હોય છે. સુરક્ષા તો એ પણ જે સત્તાધીશો હોય છે એની સુરક્ષા કરતા રહેતા હોય છે. અને શાંતિ તો હજી સુધી ક્યાંય મને લાગતું નથી કે એ વાસ્તવિક રીતે જોવામાં આવી હોય. જે પરિસ્થિતિ આજે જે નિર્માણ થઈ છે, મારે એવું ઉપર વાવવું છે, કેમ કે આ પોલીસને મેં એટલા માટે કટાક્ષ કર્યો, છેલ્લા 5 મહિના થયા છે આ વાતને, જે આજે પ્રકરણ ઉજાગર કર્યું એને, કે એક વ્યક્તિ છે કે એ વ્યક્તિના પિતાશ્રી હતા કે જેમને એક વ્યક્તિએ લોભ, લાલચ કે પ્રલોભનો આપ્યા અને પ્રલોભનો જ્યારે આપ્યા ત્યારે એ પ્રલોભનોમાં એમના પિતાશ્રી આવી ગયા અને સામેવાળા વ્યક્તિ એવું કીધું કે ભાઈ અમે તમારા બાળકને નોકરી અપાવીશું. અને બેંકમાં અને માર્કેટિંગ યાર્ડની આ નોકરીની વાત હતી. તો એમાં વર્ગ 3ની એક હોય છે ક્લાર્ક તરીકેની પોસ્ટ, તો તેમાં ક્લાર્ક તરીકેની પોસ્ટ માટે પૈસાની વાતની માંગણી કરવામાં આવી. તો એના પિતાશ્રીએ પોતાના બાળકનું જો ભવિષ્ય સુધરતું હોય, કારણ કે સામાજિક પ્રશ્નો ઘણા બધા ઊભા થતા હોય છે, સામાજિક રીતે નોકરીનું એક મહત્ત્વ અથવા તો નોકરીનું એક સ્ટેટસને એક અલગ રીતે જોવામાં આવે છે, તો એના પિતાશ્રીએ કહી શકાય કે એમને પૈસા આપ્યા. એ પિતાશ્રીએ જે પૈસા આપ્યા એને ક્યાંક પોતાની એટલી કેપેબિલિટી નહોતી, પોતાની એટલી ક્ષમતા નહોતી. એ કેપેબિલિટી ન હોવાને કારણે એને ઊંચી ઉધારા કર્યા, વ્યાજવા લીધા અને અન્ય કોઈને કોઈ જગ્યાએથી આ જે પૈસા છે એ પૈસાનું વેત કર્યો અને પૈસાનો વેત કરી અને એ લોકોને આપ્યા. પણ સમય એવો આવ્યો કે પછી કહેવાય ને કે ભાઈ પૈસા તો ગયા, નોકરી પણ ન મળી. નોકરી પણ ન મળી તો જ્યારે જે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હતા એને જ્યારે પાછા દેવાનો વારો આવે ત્યારે એ લોકો કહી શકે ધાક, ધમકી અને જે આપણે ઉઘરાણા કહીએ છીએ બંટાના, તો એ બંટા વ્યાજવાળા ઉઘરાણા કરવા લાગ્યા. તો જવું ક્યાં?
સમાજમાં મોઢું શું દેખાડવું, સમાજમાં એમ કેમ કહેવું કે ભાઈ મેં આ પૈસા આપ્યા હતા અને મારા દીકરાને લગાડવા માટે, તો પણ બદનામી થાય. એટલે કોઈને કોઈ પ્રકારે કહેવાય કે જે બાબતો સામે આવી તો એને થયું કે ભાઈ હું કાંઈક વિચારું આ બાબતે કે જેથી કરી મારા પૈસા રિકવર થાય. પણ એનું કાંઈ કહેવાય ને કે ભાઈ સામેવાળા વ્યક્તિઓ પાસે જે પૈસા માગતા હતા એ લોકોએ હાથ હજર કરી લીધા. એ લોકોએ સીધી જ ના પાડી દીધી, તમારા પૈસા હવે તમને નહીં મળે. ત્યારે એ વ્યક્તિ નિરાશ થઈ અને મોતને વાલું કરે છે. અને એ વ્યક્તિ એટલે આજે કે જે ઋષિભાઈના જે પિતા છે, ઋષિકેશભાઈના, દશરથભાઈ, એ આજે આ દુનિયામાં નથી. નોકરી પણ ન મળી, કહેવાય કે પૈસા પણ ન મળ્યા જે દીધા હતા તે, અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે એ પણ હયાત નથી. એટલે ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિને જે વાકેફ કરવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જી યુવરાજભાઈ, આપણી સાથે જેમના પિતા અત્યારે હયાત નથી તે વ્યક્તિ ઋષિકેશભાઈ પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવી છે. ઋષિકેશભાઈ, જે આ ઘટના સામે આવી, મારે તો આપની પાસે પહેલાં એ જાણવું છે કે જે આપઘાતની તારીખ સામે આવી છે એ 7મા મહિનાની 22 તારીખ છે. છેલ્લે શું વાત થઈ હતી પિતાજી સાથે? એમને સુસાઇડ કર્યું એના 5 મિનિટ પહેલાં મારા ઉપર ફોન આવેલો એમને. ત્યારે હું હાઈવેથી, મારું ગામ 2 કિલોમીટર જેવું છે, એટલે એમનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે એમ બેઠ. મેં કીધું બસ આ 5 મિનિટમાં ઘરે આવું છું હું. તો એમને પછી છેલ્લે મને એવું કીધું કે ભાઈ હું તારા રૂમમાં સૂતો છું, તું આવે તારે નોકરી જવાનું છે તો ભાઈ તું આવીને સૂઈ જજે એમ. પછી હું તમે શું નોકરી કરતા? એટલે હું અહીંયા કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું મધુર ડેરીમાં, ગાંધીનગર. પછી હું ઘરે ગયો અને પછી બાજુમાં કાકા હતા ને બધા હતા, તે એમને પછી કીધું મને કે આવું થયું છે એમ. તો પછી એટલીસ્ટ મારા ઉપર ફોન આવેલો, મને ખબર હતી કે ભાઈ ઉપરના રૂમમાં સૂતા છે મારા રૂમમાં એમ. પછી હું ત્યાં ગયો ને પછી ત્યારે તેમની હાલત બહુ ગંભીર હતી. પછી હોસ્પિટલ લઈ ગયા અને પછી હિંમતનગર લઈ ગયા, હિંમતનગરથી અમદાવાદ લાવ્યા અને પછી રાતે 2-3 વાગે એમનો ડેથ થઈ ગયું. પછી અઠવાડિયું 10 દિવસ જેવું થયું અને પછી હું બધું ચેક કરતો હતો એમ એમના રૂમમાં જે કોમ્પ્યુટરનું ડ્રોવર છે મારા ઘરે, એમાં બધું જોતો હતો અને પછી એમાંથી સુસાઇડ નોટ મળી મને. સુસાઇડ નોટમાં લખેલું હતું, ક્લિયરલી લખેલું જ છે ભાઈ આ લોકોને આ કરાને પૈસા આપેલા મેં અને એ લોકોએ પૈસા પાછા નથી આપ્યા, એ જ કારણે મારે ફક્ત ને ફક્ત સુસાઇડ કરવું પડે તેમ છે. અને એ રીતે સુસાઇડ નોટ લખેલી છે અને આ જે પૈસા છે એ મારા વારસદારને પરત કરવા એવું લખીને પછી નીચે સાઇન કરેલ છે એમને. તમારી સાથે સુસાઇડ કરી એ પહેલાં વાત કરી હતી કે ભાઈ આ રીતની મુશ્કેલી છે, પૈસા નથી આવતા, હું મુશ્કેલીમાં છું? ના, એવી કોઈ વાત કરેલી નથી મને પહેલાં. પછી એ બધું થઈ ગયું. પછી મેં સુસાઇડ નોટ લઈને એસપી ઓફિસ ગયો, ગામભોઈ પોલીસ સ્ટેશન જે મારે લાગે ત્યાં ગયો, બધે હું ફર્યો. પછી એ લોકોએ તો એફઆઈઆર કરવાનું તો ના પાડી દીધી. પછી મેં અરજી આપી એમને 8/8/2023 રોજ મેં અરજી આપી કે ભાઈ મેં સુસાઇડ નોટ મને મળી છે તો પછી એફઆઈઆર કરવી છે મારે, તો આપ અમારી એફઆઈઆર લો. એ રીતના મેં અરજી કરી. પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ સુસાઇડ નોટ જમા કરાવો, અમે એની તપાસ કરીએ, સાચી છે ખોટી છે એ તપાસ કરીએ, પછી એફઆઈઆર થશે. એ વાતને આજે 5 મહિના જેવું થયું, હજુ સુધી એફઆઈઆર થઈ નથી. તો આમાં કદાચ મને એવું લાગે છે કે પોલીસવાળા કે બીજું કોઈ પોલીસ તંત્ર હોય કે બીજું કોઈ પોલિટિકલ પ્રેશર હોય એમના ઉપર, તો કદાચ આ એફઆઈઆર ના કરતા હોય. કારણ કે પેલા બધા કદાચ એવું હોઈ શકે કે એમની વગ હોય. કોની વગ? એ જે મુકેશભાઈ રેવાભાઈ પટેલ, પછી મુકેશભાઈ રામચંદભાઈ પટેલ અને સુજીત કુમાર દશરથભાઈ પટેલ. એમાં જે મુકેશભાઈ રેવાભાઈ પટેલ જેમના પત્ની હાલમાં સાબરકાંઠા બેંકમાં ચેરમેન છે, એટલે એમને બધાની ઓળખાણ એવી સારી છે બધે. એટલે એ લોકો પોલિટિકલ પ્રેશર કરીને. કોની સાથે ઓળખાણ છે? એમાં એવું છે કે જેઠોભાઈ ને બધા ખરા, એટલે એસપી સાહેબની કદાચ ઓળખાણ હોઈ શકે એમને. ભાઈ જેઠોભાઈ પટેલ ખરા જે, એમને વીડી ઝાલા સાહેબ ખરા મારા જે ધારાસભ્ય, એમના જોડે રિલેશન બહુ સારા છે એમના, અને એમના વેવાઈ થયા મુકેશભાઈ રેવાભાઈ પટેલ. પણ અંતે તો પોલિટિકલ માઇલેજ આવતું હોય છે કે ભાઈ વગ એમની હોય છે, ટેકો એમનો હોય છે, તો એમાં શું લાગે છે કે કોનો ટેકો મળી રહ્યો છે? એમના પોલિટિકલ ટેકો જ મળી રહ્યો છે એવું લાગે છે મને. તમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા, પત્રકાર પરિષદ મેં સાંભળી, તમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે વાત એવી છે તમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, તમે પહોંચ્યા ત્યાંથી નીકળ્યા ત્યાં સુધીમાં શું વાત થઈ? એમાં એસપી ઓફિસ હું પહેલી વાર ગયો હતો ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં ગામભોઈ પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સાહેબ હાજર હતા ત્યાં. ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ સુસાઇડ નોટ જમા કરો, આની તપાસ કરો, પછી એફઆઈઆર થશે. હાલ એફઆઈઆર કરવાની નથી એવું એસપી સાહેબે કીધેલું જે તે વખતે. પછી થોડોક ટાઈમ ગયો, 1-1.5 મહિના જેવું થયું અને પછી હું ફરીથી કશું થયું ના, એટલે પછી હું ફરીથી ત્યાં તપાસ કરવા ગયો.
એસપી ઓફિસે મેં એપોઇન્ટમેન્ટ લીધી, એસપી સાહેબને મળ્યો હું. એસપી સાહેબને પછી વાત કરી કે સાહેબ આવું છે તો આટલો સમય થયો તો હજુ સુધી કેમ કશું થયું નહીં. પછી એસપી સાહેબે એવો જવાબ આપેલો મને કે તું વારે વારે શાની ઉઘરાણી કરવા આવે છે અહીંયા, એફઆઈઆર નહીં થાય તારી હવે. એવી રીતના પછી બોલ્યા મને અને પછી મારે રડતું રડતું બહાર આવી જવું પડ્યું હતું એ જે તે વખતે. આજે 5 મહિનાનો સમયગાળો રહ્યો, તમે જે 22/7ની વાત કરો છો, આજે 2024 જાન્યુઆરી 3 તારીખ થઈ ચૂકી છે. આ તમામ વચ્ચે યુવરાજભાઈ આપને મળ્યા છે, પરંતુ એ પહેલાં કોને કોને મળ્યા ને આજે આટલા મહિનાનો સમયગાળો રહ્યો એમાં તમારી સાથે કોણ કોણ રહ્યું હતું, કોની પાસે આપે મદદ માગી હતી? મેં સૌપ્રથમ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી, પછી ત્યાંથી કંઈ ના થયું તો પછી એસપી ઓફિસમાં કરી. પછી મારો કેસ હતો, જે અરજી હતી એ ડી દાખલ થયેલી, એ બી આપણે ગાંભોઈ પોલીસ સ્ટેશનથી એલસીબીમાં ગઈ. પછી ત્યાંથી કંઈ ના થયું તો મેં સીએમઓ પોર્ટલ ઉપર અરજી કરી. પછી ત્યાંથી કંઈ ના, આઈજી, ડીજીપી, એસપી, કલેક્ટર સાહેબને બધાને હું બધી જ અરજીઓ કરી છે આજ દિન સુધીમાં. મેં 15થી 20 અરજીઓ કરી, પણ આજ દિન સુધી મને હજુ કોઈ રિઝલ્ટ મળ્યું નથી. એટલે મીન્સ કે એફઆઈઆર તો થઈ જ નથી અને કોઈ તપાસ જ નથી થઈ. સીએમઓ સુધી ફરિયાદ કરવાની વાત કઈ રીતે યાદ આવી કે આપણે સીએમઓને વાત કરીએ? એમાં એવું છે કે મારા એક ફ્રેન્ડ છે, એમને મને થોડી આના પ્રત્યે જાણ કરી હતી કે ભાઈ આ રીતના સીએમઓ એક પોર્ટલ છે, એમાં તો એ કરો તો તમને એનાથી ન્યાય મળી શકે છે. મેં કીધું વાંધો નહીં, ન્યાય મળતો હોય તો આપણે કરીએ એમાં અરજી એમ. તો પછી સીએમઓ પોર્ટલ ઉપર મેં જાતે 2 થી 3 વાર અરજી કરી, પણ હજુ એમાંથી કોઈ રિઝલ્ટ મળ્યું નથી મને. સીએમઓ સુધી વાત પહોંચી ગઈ છે, તો એ લોકોએ તમારી સાથે વાત કરી છે કોઈ? એકવાર એક મેડમનો ફોન આવેલો, એમને વાત કરી હતી. ભાઈ મેં એમને જવાબ બી આપ્યો હતો કે મેડમ આ બધું તો થયું, પણ આમાં હજુ યોગ્ય તપાસ થઈ નથી. અને જે મુકેશભાઈ રેવાભાઈ પટેલ પોતે અમેરિકા ગયા છે, અમેરિકાથી આવું ક્યારે આવે ક્યારે ના આવે મને ખબર નથી. હવે એ ક્યારે આવશે ને એમનો જવાબ ક્યારે લેવાશે ને એમના ઉપર કાર્યવાહી ક્યારે થશે, એ રીતના મેં એમને વાત કરેલી હતી. જે વાત અમે સાંભળી, અમે માહિતી મેળવી, તો જે 75 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એ 4 લોકો માટેના હતા, જો હું સાચું જાણી રહ્યો છું તો આપ એ બાબત પરથી પડદો ઉચકશો કે એ 4 લોકો હતા તેમાંથી બાકીના કોણ છે, એની સ્થિતિ શું છે? એમાં નિકેશભાઈ રેવાભાઈ પટેલ કરણપુરના છે, મારા બાજુનું જ ગામ છે. એમનો સન છે, એના માટે એમને 35 લાખ રૂપિયા આપ્યા હતા. પછી ભોગીભાઈ જીવાભાઈ પટેલ, એમનો સન છે, એને નોકરી લગાવવા માર્કેટ યાર્ડમાં નોકરી માટે 35 લાખ રૂપિયા આપ્યા હતા. પછી દશરથસિંહ જાંબુડીના છે, ત્યાંના એ ભાઈએ 10 લાખ રૂપિયા બેંકની ભરતી માટે આપ્યા હતા. અને મુકેશભાઈ બેણાના છે, એમના 5 લાખ રૂપિયા આ બેંકની ભરતી માટે આપેલા હતા. એ રીતનું આખું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલો જ છે. એમની તમે એ જે રકમ હતી 35 લાખ, 5 લાખ, 10 લાખ ત્યાં સુધીની રકમ હતી, 75 લાખ એક મોટો આંકડો છે. આ આંકડો તમે પૂરો કર્યો, આ પૈસા તમે ભર્યા છતાં નોકરી ના આપવામાં આવી, તો આપને શું લાગે છે કે 75 તમે આપ્યા તો બીજા 80-85 આપ્યા એટલા માટે એને નોકરી મળી ગઈ કે બીજા કોઈ સમીકરણ? એમાં 70-75 લાખ ટોટલ એક કેન્ડિડેટના નથી આમાં, પણ અલગ અલગ 35 પહેલાના એ રીતના અલગ અલગ કન્વર્ટ કરી 30-35 લાખ રૂપિયાનો ત્યાં અત્યારે નોકરી માટે ભાવ ચાલે જ છે અત્યારે જનરલી. એમાં અત્યારે જે નોકરી લીધા છે એમને 15-20 જણાને, એમને 30-35 લાખ રૂપિયા ભરીને પછી જ નોકરી લીધેલા છે એમને. તો શું ત્યાંનું સ્થાનિક તંત્ર છે એને આ વસ્તુની ખબર નથી કે 30 લાખ 35 લાખમાં બેંકમાં ને યાર્ડમાં ને એમાં જોબ મળે છે? મેં એસપી સાહેબને જ્યારે રજૂઆત કરી પ્રથમ વખતે, ત્યારે મેં એસપી સાહેબને રજૂઆત કરી હતી, આ રીતના ભરતી થઈ છે, આ રીતના આટલા પૈસા લઈને આ લોકોએ ભરતી કરી છે અને મારા પિતા જોડેથી આ લોકોએ આટલા પૈસા લીધા છે. એ રીતના મેં ત્યાં ચર્ચા કરી હતી. સૌ પ્રથમ વાર હું એસપી સાહેબને મળ્યો ત્યારે એમને પહેલી વાર મેં જાણ કરી હતી કે સાહેબ આ રીતનું બધું ચાલે છે એમ. તમે યુવરાજસિંહભાઈ સુધી વાત પહોંચાડી. યુવરાજભાઈ તો સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને લઈ લડતા હોય છે, પરંતુ આપના સ્થાનિક ધારાસભ્ય સાંસદ સુધી આપે વાત પહોંચાડી છે કે ભાઈ આ પ્રકારની સ્થિતિ છે, મારી સાથે આ પ્રકારનું થયું છે? હા, એ રીતના વાત ચર્ચા કરાયેલી છે આપણે. અને હું તો જો કોઈ બી જગ્યા એવી નથી મારા માટે કે મેં કદાચ ત્યાં અરજી ના કરી હોય. નહીં, આ ધારાસભ્ય અને સાંસદોનો શું જવાબ હતો? એટલે એમાં એવું છે કે હું ટ્વીટ કર્યું હતું, હર્ષ સંઘવી સાહેબને કર્યું હતું, પછી ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબને કર્યું હતું, એવી રીતના અલગ અલગ બધા ઘણા બધા હસમુખભાઈ પટેલને કર્યું હતું. એ રીતના અલગ અલગ બધાને મેં ટ્વીટ કર્યું હતું. ટ્વીટ કર્યા પછી એ લોકોનો કોઈનો જવાબ આવ્યો નથી હજુ સુધી. પછી મેં મેલ કર્યા હતા આઈજી સાહેબને, ડીજીપી સાહેબને, આ બધા મેલ કર્યા હતા. એમનો જવાબ આવ્યો હતો. એમને એસપી સાહેબને
ફોરવર્ડ કર્યો તો એમને કીધું હતું કે ભાઈ હવે આ ભાઈનું જે હોય એ બધું જવાબ ઓકે આપો એમને. એ રીતના વાતચીત થયેલી વાત. એટલે સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ સુધી વાત નહીં પહોંચી. બીજી વાત એ છે કે આપના પિતાના ઘણી વખત શું હોય છે કે ભાઈ સુસાઇડ કરે એ પહેલાં જે સ્થિતિ હોય છે નજીકના વ્યક્તિને તો માણસ વ્યક્ત કરતા હોય છે કે ભાઈ એનો મિત્ર હોય અથવા તો સગા સંબંધી હોય. આપના પિતાજી દ્વારા એમના મિત્રને અથવા તો આપના પરિવારમાં કોઈ વ્યક્તિને એ સમયની સ્થિતિ કહી હતી કે ભાઈ આ મુશ્કેલીમાંથી હું પસાર થઈ રહ્યો છું? ના, એવી કોઈને ચર્ચા કરેલી નથી એમને જે તે વખતે. મારે યુવરાજભાઈ પાસેથી પણ જાણવું છે. યુવરાજભાઈ, જે સ્થિતિ સામે આવી હતી એમાં પોલીસની કામગીરીને લઈને પણ તમે સવાલ કર્યા છે કે ભાઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. તમે કેસ પણ આપ્યો કે ભાઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, એ બાબતે વાત કરશો. અને પોલીસની કામગીરી પર આપ શું વિચારી રહ્યા છો? ખાસ કરીને પોલીસની કામગીરી એટલા માટે શંકાના દાયરામાં છે કે જોવા જઈએ ને ધાર્મિકભાઈ, તો સૌપ્રથમ હું એક બેઝિક વાત સમજું છું, પોલીસની કામગીરી થોડુંક નજીકથી જાણું છું. એ ભાઈ હમણાં તમારી પાસે એક ઉલ્લેખ કર્યો કે એની પાસે જે કહી શકાય કે નોટ્સ હતી, બરાબર છે, એમના પિતાજી ગયા પછી એમને મળી હતી. તો એ જે બાબત હતો, એ જે કાગળ હતો, એ કાગળ પોલીસે વગર એફઆઈઆર લીધો કેમ? એ એમ કહે છે કે મેં એફએસએલમાં આપ્યો. શા માટે ભાઈ એફએસએલમાં? તમે એફઆઈઆર તો લીધી નથી. હવે તમે એફઆઈઆર લેતા નથી, સાચું ને ખોટું સાબિત કરીને તમારે કામ શું છે? આની જે નોટ્સ છે, બરાબર છે, જે અંતિમ યાદી એને પોતાના પિતાશ્રીએ લખેલી છે, એ તમારે લેવાની જરૂર શું પડી? તમે કોને બચાવવા માગો છો? એ સાચી છે કે ખોટી છે એ તો વાત બીજા નંબરની રહી, પણ પહેલાં એફઆઈઆર થાય. આજ મારી પર એફઆઈઆર થયેલી છે, એફઆઈઆર થયેલી છે. આજે આ મારી પાસે ફોન છે, તો પહેલાં મારો ફોન જમા લેતી વખતે એને જોવું કેવું પડે કે ભાઈ એફઆઈઆર તમારી પર નોંધાણી છે, તમારી પાસે જે 100 મુદ્દામાલ છે એ મુદ્દામાલ તમે જપ્ત કરાવો. તો વગર એફઆઈઆર મુદ્દામાલ ગયો કઈ રીતે? હવે એમ કહે છે કે એફએસએલમાં મોકલો. કેવા હક અધિકારી એફએસએલમાં મોકલો? ભાઈ સાચું ખોટું તપાસ કરવાની છે તો ચોક્કસપણે કરો, હું ના નથી પાડતો, પણ પહેલાં એફઆઈઆર નોંધો, જેને આપણે ફર્સ્ટ ઇન્ફોર્મેશન કહીએ છીએ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધાતી નથી પોલીસ સ્ટેશનમાં. અને જે વ્યક્તિ ફર્સ્ટ ઇન્ફોર્મેશન, જે પીડિત છે, જેના પિતાશ્રી પણ જઈ ચૂક્યા છે, આ દુનિયા છોડી ચૂક્યા છે, એની સુસાઇડ નોટ છે, એ સુસાઇડ નોટ ઉપર તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટે એવું કીધું છે ભાઈ કોઈ પણ વ્યક્તિ આ રીતે દુર્ઘટનામાં મૃત્યુ પામે અથવા તો કહી શકાય કે મૃત્યુ પામે છે અને આત્મહત્યા કરે છે, તો એની પાસે જો સુસાઇડ નોટ હોય તો પહેલાં એફઆઈઆર નોંધવી, પછી આગળ જે પ્રોસેસ હોય એ કરવી. તો હજી સુધી 5 મહિના જેટલો સમય જતો રહે અને પોલીસ એફઆઈઆર ન નોંધે તો પોલીસ કોના ઈશારે એફઆઈઆર નથી નોંધતી? પોલીસ એ અત્યારે આ કહી શકાય કે સંદિગ્ધ હાલતમાં એટલા માટે પણ છે કારણ કે એની ગતિવિધિ સંદિગ્ધ છે. જી, સંદિગ્ધ ગતિવિધિ વિશે આપણે વાત કરી, પરંતુ સરકારમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ તો આપની વિશે કહી રહ્યા છે કે આપની સંદિગ્ધ ગતિવિધિ છે, અને આપને એમ કહી રહ્યા છે કે માલ પ્રેક્ટિસ ધરાવે છે, ભૂતકાળ એમનો ખરાબ છે, એ પ્રકારનું એમણે આજે સ્ટેટમેન્ટ આપ્યું છે. શું કહેશો ઋષિકેશભાઈ પટેલને? આદરણીય ઋષિકેશભાઈ પટેલ, હું તમને કહી શકાય ખૂબ માન અને આદરથી હંમેશા જોતો રહું છું. તમારા જે કાર્યો છે એ ખૂબ સરાહનીય હોય છે, પરંતુ આપ જે વાત કરી રહ્યા છો કે ભાઈ માલ પ્રેક્ટિસ, અને જે રીતે તમે કહી રહ્યા છો કે ભાઈ ભૂતકાળ કેવો છે એ અમે જાણીએ છીએ, તમે બધા પણ જાણો છો, તો અમે પણ જે ભારતીય જનતા પાર્ટીનો જે ભૂતકાળ છે એ પણ જાણીએ છીએ. અને કઈ પ્રકારે કયા નેતાઓ કેવી રીતે કોના હપ્તાઓ ઉઘરાવે છે, કઈ પ્રકારે કામ કરે છે, એ પણ અમે જાણીએ છીએ. એટલે ભૂતકાળ ઉપર વાત કરવા કરતાં તમે ભવિષ્યની વાત કરો, તમે વર્તમાનની વાત કરો. તમે આજે જે વ્યક્તિઓ જે કહી શકાય કે મીડિયા મિત્રોએ તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ એફઆઈઆર કેમ નોંધાતી નથી, અને યુવરાજસિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી, તો તમે વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણી કરો છો, પણ સરકારી પ્રવક્તા છો તમે, તો સરકારે પ્રવક્તા તરીકે એફઆઈઆર શા માટે નોંધાતી નથી એની ઉપર વાત કરવી જોઈએ. એટલે બીજાને જો તમે ભૂતકાળ યાદ કરાવતા હોય ને, તો એટલું મારે ખાસ કહેવાનું કે જેના પોતાના ઘર કાચના હોય ને એને બીજા ઉપર ક્યારેય પથ્થરમારો ન કરાય. એટલે તમારા ઘર પહેલાં જોઈ લેવાય અને બીજા ઉપર પછી પથ્થરમારો કરાય. અને વાત હવે વર્તમાનની, કે જે વ્યક્તિ આજે તમારી પાસે પીડા વ્યક્ત કરી રહ્યો છે, જે વેદના વ્યક્ત કરી રહ્યો છે, આજે એ પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂક્યો છે. આપ એ પ્રવક્તા છો એ સરકારના, જે સરકારને કહેવામાં આવે છે એ મૃદુ અને મક્કમ છે, જેના માય બાપ છે મૃદુ અને મક્કમ છે. તો એ મૃદુ અને મક્કમ જો ખરેખર વાસ્તવિકતામાં હોય, ખરેખર સંવેદનશીલ હોય, તો એ વિદ્યાર્થીની સંવેદનાને સમજવી પડે. અને વિદ્યાર્થીની જે સંવેદના છે એમાં પોલીસ શા માટે એફઆઈઆર લેતી નથી, અને પોલીસને એફઆઈઆર લેવા માટે તમે પણ મજબૂર કરી શકો છો. તમે પણ એ સીધા એના માટે ફોન કરી શકો છો, કારણ કે તમારા નામેરી જ આજે એમાં ક્યાંક ફરિયાદ નોંધાવી રહ્યા છે. એ અરજદાર છે ઋષિકેશભાઈ પટેલ. એ જ ઋષિકેશભાઈ છે જે આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની જે વેદના, પોતાની જે આપવીતી છે એ વ્યક્ત કરી રહ્યા છે. એટલે તમે
જે રીતે કહી શકાય કે કટાક્ષો કરો છો, પણ મને એટલી ચોક્કસ ખબર છે કે અત્યારે હું ભાજપમાં નથી. બને કે આવતીકાલે હું ભાજપમાં આવું તો આ જે ભૂતકાળ છે ને એ મારો ભવ્ય ભૂતકાળ થઈ જાય, અને ભવ્યથી પણ અતિ ભવ્ય થઈ જાય એ પણ હું જાણું છું. અને આ બધું જ ધોવાઈ જાય અને તમે મને પવિત્ર કરી દો, હા હું આવવાનો નથી એ વાત અલગ છે, પણ મને એટલી તો ભાન પડે જ છે. એટલે મહેરબાની કરી ભૂતકાળ ઉપર વાત કરવા કરતાં વર્તમાનના વાત કરો. યુવરાજસિંહ, વાત એ પણ છે કે આપે કીધી કે મારી પર પણ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. મને એ વાત યાદ આવી કે જ્યારે ડમી કાંડ થયો હતો ત્યારે યુવરાજસિંહને જેલમાં જવું પડ્યું હતું, પરંતુ યુવરાજસિંહે એ લોકોને બહાર કાઢ્યા હતા કે જે લોકો પૈસા દઈ નોકરી પર લાગ્યા હતા. ત્યારે તમે વિરોધ કર્યો હતો. આજે પૈસા જેણે દીધા છે, ઓકે, દુઃખદ બાબત છે કે આપઘાત કર્યો, પરંતુ પૈસા તો એ વ્યક્તિએ પણ દીધા છે, તો આજે તમે એનો બચાવ કરી રહ્યા છો. આજે હું જરા પણ એનો બચાવ નથી કરતો. અહીંયા મેં જે પ્રેસ નોટ આપી છે એ પ્રેસ નોટમાં તો મેં પણ લખ્યું છે કે આમાં દર્શકોને હા કોઈ પણ ધારો કે આ વ્યક્તિ પીડિત છે, આ વ્યક્તિ અત્યારે કોઈ પણ પ્રકારનો ગુનો આચરેલો હોય તો ચોક્કસપણે તમે એને સજા કરો. એ કોઈ મારો લાગતો વળગતો ઓળખીતો નથી થતો. કાયદા સમાન તો બધા જ સમાન હોવા જોઈએ. હું હંમેશા સ્પષ્ટપણે માનું છું. કાયદો ભણાવું છું, આઈપીસી સીઆરપીસી પણ બધું જાણું છું. હું એટલું તો સ્પષ્ટપણે માનું છું કે કાયદાની સામે એમાં ક્યાંય પણ બાંધછોડ ન હોવી જોઈએ. એટલે આ વ્યક્તિ જો ગુનેગાર હોય, કારણ કે એના પિતાશ્રીએ પૈસા આપ્યા હતા, આ વ્યક્તિ તો પૈસા નથી આપ્યા, એના પિતાશ્રીને જે પણ વ્યક્તિએ લોભ લાલચ અને પ્રલોભનો આપ્યા હતા એ લોભ લાલચ અને પ્રલોભનોમાં આ જે વ્યક્તિઓ જે છે એ આવ્યા છે, અને એ આવ્યા છે તો એને કારણે એને ભોગવવાનો પણ વારો આવ્યો છે. એટલે મેં સ્પષ્ટ લખ્યું છે. એવું બિલકુલ નથી કહેતા કે પીડિત છે તેનો કોઈ વાંક જ નથી, તે પાકસાપ છે એવું અમારું કહેવું જ નથી, પરંતુ એમના સાથે થયેલા છેતરપિંડી વિશે ફરિયાદ તો લખાવી જ શકાય ને. એટલે મેં સ્પષ્ટ કીધું છે કે ભાઈ તમે ફરિયાદ તો લખી શકો ને. આજે એ ભાઈના પૈસા ગયા છે, આજે એ ભાઈના પિતાજી ગયા છે, આજે એનું સર્વસ્વ જે હતું એ બધું ન્યોછાવર થઈ ગયું છે, તો કમસે કમ ભલે ને પીડિત હોય, આપણે ઘણી વખત જે કેદી હોય ને કેદી એને પણ કહીએ છીએ કે ભાઈ તે રાઇટ ટુ લાઈફ એટલે કે જીવન જીવવાનો તારો અધિકાર છે. એને તમે કંઈ એને બહુ મોટો ગુનો કરી નાખો એટલે સીધી જ તમે એને ફાંસી નથી દઈ દેતા. એના માટે પણ અલગ અલગ પ્રાવધાનો છે. એટલે આ જે બાબતો છે એ બાબતોમાં ખરેખર વિચારવું જોઈએ. હું એવું સ્પષ્ટપણે માનું છું કે ગુનો જેને પણ કર્યો છે એના ઉપર એક્શન લેવા જ જોઈએ. યુવરાજસિંહ, ભાઈએ નામ પણ આપ્યા છે. આ પ્રકરણ છે તેમાં આમના પિતાજીએ વાત કરી હતી, તે પોતે લોભ લાલચમાં આવ્યા હતા, એ વાત સાચી છે, પરંતુ એમની સિવાય પણ ઘણા નામ સામે આવ્યા છે. આ પ્રકરણ પૂરું થાય છે, ભાઈના પિતાજીને ન્યાય મળે છે, ત્યારબાદ જે લોકોએ પૈસા આપ્યા છે તેની પર કાર્યવાહી કરવામાં આવશે. એ માટે યુવરાજસિંહ આગળ આવશે. હું ચોક્કસપણે એ ભાઈએ જ્યારે મને આખી આવીને માંડીને વાત કરી, હું બહુ સંવેદનશીલ બાબતને ગણી રહ્યો છું. હું ખૂબ ગંભીરતાથી આ બાબતને અત્યારે સ્પર્શી પણ રહ્યો છું, કેમ કે જે રીતે એના અત્યારે ફેમિલીની કન્ડિશન છે, એના મધર છે તો એના મધર અત્યારે કહી શકાય કે એની દવા અત્યારે ચાલુ છે, એના મધરની અત્યારે દવા ચાલુ છે, એના ભાઈ છે મોટા ભાઈ તો એમને પણ થોડીક બ્રેનની તકલીફ છે, અને હવે કમાવનારો એક જ વ્યક્તિ છે. મેં એમને ત્યાં સુધી બાંયધરી આપી છે કે આગળના દિવસોમાં એઝ એ લીગલ લડવાનું થાય તો પણ હું તારી સાથે છું. તારો લીગલ કદાચ અમે એક પણ ખર્ચો નહીં કરવા દઈએ. જે પણ અમારી પાસે ટ્રસ્ટ એનજીઓ છે એના દ્વારા માધ્યમથી અમે કોઈ પણ રીતે અમે તમારી મદદ કરશું. અમે કોઈ પાર્ટીનો પણ ઉપયોગ નથી કરવાના. હા, અમારાથી જેટલું થઈ શકે છે એટલું અમે ચોક્કસપણે મદદ કરવાની. લીગલી પણ મેં એને કમિટમેન્ટ આપી દીધું છે. વાત રહી કે ફાઇનાન્શિયલી કોઈ કમિટમેન્ટ આપવાની, તો મેં ફાઇનાન્શિયલી કોઈ કમિટમેન્ટ નથી, કારણ કે એટલી પરિસ્થિતિ મારી પણ એટલી સક્ષમ નથી. પણ બીજી ત્રીજી રીતે જો કદાચ એમાં મારાથી થઈ શકે એટલો હું એને મદદ કરવા માટે પ્રયત્નશીલ છું. હું એટલું માનું છું કે એ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ. એ વ્યક્તિને ન્યાય એટલા માટે મળવો જોઈએ કે માની લીધું કે કદાચ એને ગુનો કર્યો, માની લીધું કે એને ખોટું કર્યું, પણ એને ગુનો કરાવવામાં આવ્યો, એને એવી લોભ લાલચ કે પ્રલોભનો દેખાડવામાં આવ્યા કે તમને નોકરી મળી શકે એમ છે. ભાઈ પાસેથી પણ એક છેલ્લું નિવેદન લેવું છે, છેલ્લી એક વાત કરવી છે. આપને ગુજરાતની જનતા જોઈ રહી છે, શું કહેશો? ન્યાયની અપેક્ષા શું છે? લોકો પાસેથી શું સાથ સહકાર માગી રહ્યા છો? હું પોલીસ તંત્ર જોડેથી એટલો જ સાથ સહકાર માગું છું કે એફઆઈઆર થાય પ્લસ કે યોગ્ય તપાસ થાય. અને સરકારને મારી નમ્ર વિનંતી એટલી જ છે કે આ બાબતે ગંભીર રીતે તપાસ થાય, યોગ્ય તપાસ થાય અને એફઆઈઆર દર્જ કરવામાં આવે. તો આપણી સાથે જોડાયા હતા એ વ્યક્તિ કે જેમના પિતાજી હાલ હયાત નથી, જેમણે પોતાના પિતાજીને ગુમાવ્યા છે, જેમના પિતાજીએ પૈસા આપ્યા હતા. વાત એવી છે ઘણા વિદ્યાર્થીઓ છે એમના પિતાજીએ પૈસા આપ્યા છે, પરંતુ જે રીતે યુવરાજસિંહે કહ્યું એ રીતે એ લોકો સામે આવવા તૈયાર નથી. ભાઈ સામે આવ્યા છે, એમના પિતા આજે હયાત નથી, તેમણે આત્મહત્યા કરી છે અને સુસાઇડ નોટ સામે આવી છે, સમગ્ર કેસ સામે છે, પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી.
યુવરાજસિંહ તેમની સાથે છે. ભૂતકાળમાં ઘણા આંદોલનને ન્યાય અપાવી ચૂક્યા છે. આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ આંદોલન છે, આ વ્યક્તિ છે ઋષિકેશભાઈ પટેલ, તેમના પિતાએ આત્મહત્યા કરી છે, તેમને ન્યાય અપાવી શકે છે નહીં. જોવાનું એ પણ રહ્યું કે આવા બીજા કેટલા લોકો હજુ પણ છે. પછી જે સાબર બેંકની વાત હોય, માર્કેટિંગ યાર્ડની વાત હોય, કે તે પછી ગુજરાતના કોઈ પણ ખૂણાના બેંક અને માર્કેટિંગ યાર્ડની વાત હોય, તે લોકો સાથે શું થયું છે, તે લોકોને લાલચ કોણે આપી, તે લોકોએ પૈસા આપ્યા તો તે પણ પાપના ભાગીદાર બન્યા છે. એ વાત સ્પષ્ટ છે. યુવરાજસિંહે પણ કહ્યું. શું કાર્યવાહી કરવામાં આવે છે, એ લોકો સામે આવે છે કે નહીં, એ પણ એક સવાલ છે. અને આ પ્રકારની જે સિસ્ટમ સેટ થઈ છે કે બેંકમાં ભરતી છે, પૈસા આપો જોબ લઈ જાઓ, માર્કેટિંગ યાર્ડમાં ભરતી છે, પૈસા આપો જોબ લઈ જાઓ. ઋષિકેશ પટેલ કે જે મંત્રી છે તેમણે આ સિસ્ટમ વિશે પણ વાત કરી, પરંતુ આ સિસ્ટમમાં જે કચરો ઉકરડો ભેગો થયો છે એ ક્યારે દૂર થાય છે? ગુજરાતની વાત કેન્દ્ર સુધી કરવામાં આવે છે, ગુજરાત મોડલની વાત દેશ દુનિયામાં કરવામાં આવે છે, પરંતુ આ જ મોડલ શું છે તેની ખરી વાસ્તવિકતા સમયે સમયે સામે આવતી રહે છે. જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. વાત એ જ છે કે આ પ્રકારે પૈસા લઈ જે રીતે નોકરી આપવામાં આવે છે તે બંધ થાય. લાખો ઉમેદવારો છે ગુજરાતમાં કે જે આજે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય છે, આ પ્રકારે અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે, પરંતુ આજે નારાજ છે, નિરાશ છે. એનું મુખ્ય કારણ જ આ છે. જ્યારે તમે વાત કરો છો ત્યારે એ કહે છે કે ભાઈ પરીક્ષાની તૈયારી શું કરવી, પેપર તો ફૂટી જાય છે. ભાઈ પરીક્ષાની તૈયારી શું કરવી? પૈસા આપીને લોકો પરીક્ષામાં પાસ થઈ જાય છે અને પોતે જોબ મેળવી લે છે. ભૂતકાળમાં ઘણું થયું છે, એવું નહીં કહેતો કે ફક્ત અત્યારે થાય છે, ભૂતકાળમાં પણ થયું છે, પરંતુ આની પર પૂર્ણ વિરામ ક્યારે લાગશે એ જ સવાલ છે. આ સવાલ લઈને હજારો લોકો આગળ નીકળ્યા છે, હજારો લોકોના મનમાં આ સવાલ છે, પરંતુ કોઈને જવાબ આજે મળતો નથી. પૈસા લઈને કામ થતું હતું, આજે પણ કામ થાય છે, વચ્ચે દલાલિયાઓ વચેટિયાઓ કામ કરતા રહે છે ને લોકો પણ હવે એ સ્વીકારી ચૂક્યા છે કે પૈસા આપીને જોબ મળે છે. એમાં કેટલાય લોકો હોય છે જે છેતરાય છે, પરંતુ તેમાંથી આત્મહત્યા કરવાના કિસ્સા અમુક બહાર આવતા હોય છે. અને આત્મહત્યા કર્યા બાદ પણ તેનો સંતાન બહાર આવી મીડિયા સમક્ષ બોલે કે આ પ્રકારનું થયું હતું, આટલા પૈસા આપ્યા હતા, એ અમુક કેસમાં સામે આવતું હોય છે. ઋષિકેશ પટેલ આજે સામે આવ્યા છે, તેમણે વાત કરી છે, તેને ન્યાય મળશે કે નહીં તેના પર ગુજરાત તક સહિત સમગ્ર ગુજરાતની નજર રહેશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો કે જે આજે મૂંગા છે, જેની સાથે આ પ્રકારનું થયું છે પરંતુ બોલવા રાજી નથી. આ વિડીયો અધિકારી સુધી પહોંચાડજો કે જે પૈસા લઈને નોકરી આપે છે. મને આપશો રજા. નમસ્કાર.